મિત્રો આજે સમસ્ત સખવાડા સાહેબ અત્રે ઉપસ્થિત છે। જોરદાર તાલીઓના નાદથી આપણે તમામ પરિવારના સદસ્યો જગદીશભાઈ મકવાણા સાહેબનું અત્રે આપણે સ્વાગત કરીએ છીએ। મિત્રો આમ તો જગદીશભાઈ મકવાણાનો પરિચય આપવાનો ન હોય, કારણ કે એક એવું નામ છે કે ગામડાના અને ખાસ કરીને સમાજના દરેકે દરેક એ યુવાન હોય કે પછી વડીલ હોય, તમામ વ્યક્તિ સુધી પહોંચેલું નામ એટલે જગદીશભાઈ મકવાણા સાહેબ। આજે વઢવાણ વિધાનસભાના પોતે ધારાસભ્ય છે અને મિત્રો આપણા સતવારા સમાજના ગૌરવની બાબત કહેવાય કે આજે આપણા સતવારા સમાજના વ્યક્તિ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મુખ્ય નાયક દંડકની અંદર પોતે સ્થાન પામ્યા છે। ફરી એકવાર જોરદાર તાલીથી આપણે જગદીશભાઈ મકવાણા સાહેબને સ્વાગત કરવા માંગીએ છીએ। ત્યારે ત્યારબાદ વાસુદેવભાઈ જોરદાર તાળી, બોલો સિદ્ધનાથ મહાદેવ। ત્યારબાદ આપણા કરશે બોલો સિદ્ધનાથ મહાદેવ। ત્યારબાદ તાલુકા પંચાયતના સદસ્ય જગદીશભાઈ મકવાણા સાહેબનું સરપંચ શ્રી ધ્રુવરાજસિંહ વાસુદેવભાઈ અને એમનું સ્વાગત કરે છે। બોલો સિદ્ધનાથ સમસ્ત સતવારા મોરી પરિવાર દ્વારા આપણા સુરાપુરા ધનાબાનો આજે 10મો પાટોત્સવ અને એની સાથે સાથે નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞ। મિત્રો આ મોરી સમાજ માટે, મોરી પરિવાર માટે ગૌરવની બાબત કહેવાય, કારણ કે જેના અન્ન ભેગા એના મન ભેગા। જ્યારે એક સૂત્રધારના તાંતણે બંધાય અને સમગ્ર મોરી પરિવાર જ્યારે મળ્યો છે ત્યારે તમામ મોરી પરિવાર માટે તમામ મોરી પરિવારના સભ્યો તાલી પાડી અને એમનું પણ સ્વાગત કરશે। આપણા સમાજનું ગૌરવ અને એક એવું ઉમદા વ્યક્તિત્વ અને એવું શાંત વ્યક્તિત્વ મિત્રો કે હું તમે બધા ઓળખીએ છીએ કે મોટા વડીલથી લઈ અને નાનામાં નાનો યુવાન એમની પાસે જાય અને કામ લીધા વગર પાછો ના આવે એવું કામ એ જગદીશભાઈ મકવાણા સાહેબનું છે। ખોટી પ્રશંસા નથી, પણ જેને અનુભવ છે એને ખબર જ છે। અને આજે પોતાના વ્યક્તિત્વના કારણે અને પોતાની સેવાકીય પ્રવૃત્તિને કારણે, સામાજિક કાર્યને કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર આપણા સતવારા સમાજનું જેને ગૌરવ વધાર્યું છે, આપણે એને સાંભળવા છે। પણ 2 મિનિટમાં લાઈટ આવે, બોલો સિદ્ધનાથ મહાદેવની। ટેકનિકલ પ્રોબ્લેમ લાઇટના કારણે આપણે 2 જ મિનિટની અંદર લાઇટ આવે એટલે આપણે સાહેબને સાંભળશું, કારણ કે એના વ્યક્તિ હોય છતાં પણ ઘણા બધા કામો હોય। તમામ આપણે સગાવાલાના ઘરે વ્યવહારમાં પણ પૂરો ટાઈમ આપી શકતા નથી, ત્યારે તેઓ સમગ્ર સતવારા ગુજરાત રાજ્યના સતવારા સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય। આખા ગુજરાત રાજ્યથી ઘણા બધા આમંત્રણો આવતા હોય, આપણે વ્યક્ત કરવો રહીએ। મિત્રો નાની વયે આજે સમગ્ર ગુજરાતની અંદર જેને પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું છે અને પોતાની મહેનતથી સતત, કારણ કે 2001ની સાલથી હું સાહેબને ઓળખું છું। શરૂઆતમાં સાહેબ આપણા સતવારા સમાજ જરાવનગર બોર્ડિંગના મંત્રી તરીકે કાર્યરત હતા। આમાં જે જૂના વિદ્યાર્થીઓ કદાચ ભણતા હશે એને ખબર હશે, ત્યાં પણ એમને સરસ મજાની ઉમદા સેવાઓ આપેલી। પણ સાહેબને આજે સમગ્ર ગુજરાત ઓળખે છે, સતવારા સમાજને ઓળખે છે। સાહેબ એટલે સતવારા સમાજ, આપણા સમાજનું ગૌરવ, આપણા સમાજનું ઘરેણું તો છે જ, પણ સતવારા સમાજની ઓળખ આજે ગાંધીનગર સુધી, સચિવાલય સુધી આપી હોય તો ભગવાનદાસ પછીના વ્યક્તિ હોય। પછી તો મેઘજીભાઈ આવ્યા
પણ એના કરતાં આમ તો એમને પણ વિશિષ્ટ સેવા આપી છે, પણ એમના કરતાં જો આજે સચિવાલયની અંદર કદાવર સ્થાન પામ્યા હોય તો એ જગદીશભાઈ મકવાણા સાહેબ છે. ખરેખર હશે, કારણ કે વોલ્યુમ મારું નાનપણથી મોટું છે, એટલે વધારે વાત નહીં કરતા પછી મારે તમને 4-5 વાગ્યા સુધી સંભળાવવાનું જ છે. પણ આપણી વચ્ચે આપણા સતવારા સમાજનું ગૌરવ, આપણું મારું ને તમારું ગૌરવ જગદીશભાઈ મકવાણા સાહેબ ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નાદથી જગદીશભાઈ મકવાણા સાહેબને વિનંતી કરીએ કે પ્રસંગોપાત આપણને વક્તવ્ય આપશે. આપણું ગૌરવ, આપણું ઘરેણું જગદીશભાઈ મકવાણા સાહેબ. બોલો સિદ્ધનાથ મહાદેવ કી જય. લખતર તાલુકાના વણા ગામે મોરી પરિવાર દ્વારા પ્રભુજીય ધનાભા કે આપણા સુરાપુરાનો આ 10મો પાટોત્સવ નવચંડી યજ્ઞ અને નવરંગો માંડવો આ ત્રિવેણી સંગમ રૂપ 3 કાર્યક્રમો એમાં આવવાનું નિમંત્રણ મળ્યું અને અહીંયા આવી ધનાભાના દર્શન કરી મારી જાતને ધન્યતા અનુભવું છું. ત્યારે મંચ ઉપર ઉપસ્થિત આ ગામના ખૂબ જ ઉત્સાહી અને ઉર્જાવાન સરપંચ અમારા લખતર તાલુકા યુવા ભાજપના પ્રમુખ અને મારા પરમ મિત્ર ભાઈ શ્રી ધ્રુવરાજસિંહ રાણા, વણા તાલુકા પંચાયત સીટના સદસ્ય ભાઈ શ્રી વાસુદેવભાઈ પટેલ, અહીંયા આયોજકોમાં ભાઈ શ્રી દિલીપભાઈ, કાંતિભાઈ, એસડી મોરી, અમારા પરસોત્તમ કાકા, સૌ આયોજક મિત્રો અને વગર માઈકે હમણાં કઈ જરૂર નહોતી એટલો અવાજ આવતો હતો. એ મારા મિત્ર છે ચંદ્રકાંતભાઈ, પણ અહીંયા અવાજ છે એટલો ઘરે નથી પાછો. મોરી પરિવારના સૌ આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને આ પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સૌ એમના સગા સ્નેહીજનો અને અમારા સૌ પત્રકાર મિત્રો. આમ તો હમણાં સમાજમાં એટલા બધા ધાર્મિક કાર્યક્રમો ચાલે છે ને, અહીં બાજુમાં કોઠારીયા 3 દિવસથી કણજરિયા પરિવાર દ્વારા સતચંડી યજ્ઞ હમણાં 3:15 મારે એનું પૂર્ણાહુતિ કરાવવાની છે. બધા ભુવા અને સાથે મારે રહી એ કાર્યક્રમની, એટલે અહીંથી ત્યાં જવાનું છે. સવારમાં ભગુપુર જઈને આવ્યો કે ડાભી પરિવારનો માતાજીનો મઠ 131 યુગલો તે યજ્ઞમાં બેઠા છે અને સરસ મજાની સભા થઈ. ત્યાં પણ 4-5 હજાર માણસો હતું. ત્યાંથી સીધા અહીંથી કોઠારીયા. હમણાં વચ્ચે પાછો ડાભી પરિવાર દ્વારા જાપોદર એક નાનો કાર્યક્રમ થઈ ગયો. એ સમાજની અંદર અલગ અલગ પરિવાર, ચાહે ડાભી હોય, મોરી હોય કે કણજરિયા હોય કે પરમાર હોય કે મકવાણા હોય, આખરે આપણે બધા એક સમાજના છીએ. સતવારા સમાજને એમાંય સમાજ ઉપર આપણે સૌ પાછા હિન્દુ છીએ. મૂળ ધર્મ હિન્દુ. હિન્દુ ધર્મમાં અલગ અલગ સમાજ ખરા વ્યવસ્થા મુજબના. એ સમાજની અંદર અલગ અલગ આંખના અલગ અલગ અટકના બધા આપણે ખરા, પણ આખરે હિન્દુ. ત્યારે મને કહેતા આનંદ થાય કે છેલ્લા 10 વર્ષથી અહીં ધનાભાને રાજી કરવા માટે, એમના ગુણગાન ગાવા માટે, એમના પાટોત્સવના દિવસે આપણે સૌ મોરી પરિવારના ભાઈઓ અહીંયા એકત્રિત થઈ અને જેમને રાજી કરીએ છીએ, એમના ગુણગાન ગાઈએ છીએ. ધનાભાના આ પરિવાર ઉપર 4 હાથ છે, એમની કૃપા છે.
ત્યારે જ આવા પ્રસંગો થતા હોય છે, આવા ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે. અને જેને પ્રેરણા મળી 10 વર્ષ પહેલા શરૂઆત કરી, ભલે કોઈ એકને વિચાર આવ્યો છે, બેને આવ્યો છે, બે પાંચને ભેગા કરીને કીધું હશે, 5-10 લોકોને મળ્યા હશે, જે ગામમાં મોરી પરિવાર વસતો હશે ત્યાં બધા ગયા હશો, પણ એના મૂળમાં જો કોઈની પ્રેરણા હોય ને તો ધનાભાઈએ કોઈની પ્રેરણા કરી હશે તો આ શરૂ થયું હશે. નહીતર તો વર્ષોથી છે જ અહીંયા. પણ આપણા જાગતા દેવ જેવા ધનાભા કે એની પ્રેરણાથી, એમની કૃપાથી, એમના આશીર્વાદથી અહીંયા આપણું એક પણ ઘર ન હોવા છતાંય ભવ્ય રીતે અહીંયા ઉત્સવ ઉજવાય પાછો. ગામ લોકોનો એટલો બધો સહકાર. ભલે આપણે સતવારા સમાજના છીએ, મોરી પરિવારના છીએ, પણ ગામનો આપણને સહકાર સારો મળે છે. હું દર વખતે આવું ત્યારે ગામના બધા આગેવાનો કેમ હોય છે, આ તો મારા મિત્રો છે બધા, પણ છતાંય ગામનો સહકાર કાયમ માટે મળે એટલે અમારા સમાજ વતી અમે ગામનો પણ આભાર માનીએ, સરપંચ શ્રી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી, ગામજનો, કે તમે અમોને સહકાર આપી રહ્યા છો, બધી વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છો. પણ હું આપ સૌને વિનંતી કરું કે યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે, આ મોરી પરિવાર એ પરંપરા જાળવી અને કાયમ માટે વર્ષે આ પ્રકારના કાર્યક્રમો અહીંયા કરે. આ હવે શરૂ કર્યું છે, બંધ ન કરે. ધનાભાની પ્રેરણા છે જ, અને તો ઘણી વાર શું છે, વર્ષો જાય પછી ધીમે ધીમે આપણને ઉત્સાહ ઓસરતો જાય. વ્યવસ્થાના ભાગરૂપે આયોજકો બદલાતા રહે, પણ આ પરંપરા આપણી જે ધનાભાની પ્રેરણાથી શરૂ થઈ છે એ કાયમ માટે રહે એવી ધનાભાના ચરણોમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે અમારા સીએમ કહેતા કે જેના અન્ન ભેગા એના મન ભેગા, એમ સમાજ અહીંયા એક સાથે બેસી અને જમે, 24 કલાક ભેગો રહે, નાની મોટી સુખ દુઃખની વાતો થાય, અને એના કારણે કંઈક એકબીજા વચ્ચેનું કંઈક મન દુઃખ હોય ને તો આવા પ્રસંગોના કારણે એ દૂર થઈને બધા એક થતા હોય છે. એટલે આપણામાં એકતા આવે, સ્તંભ આવે, જ્યાં સ્તંભ છે ત્યાં જંપ છે. એટલે મોરી પરિવાર ધનાભાને આશીર્વાદથી ખૂબ સુખી અને સમૃદ્ધ આપણે જોઈએ છીએ. એટલા માટે અહીંયા અમને સૌને બોલાવી ધનાભાના દર્શન કરવાનો એક રૂડો અવસર આપ્યો, અહીંયા બોલવાની તક આપી, અમારા સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, એ બદલ આયોજકો અને સમસ્ત મોરી પરિવારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હજી કોઠારિયા જવું છે, ત્યાંથી સુરેન્દ્રનગર એક મિટિંગ છે, ત્યાંથી ફૂલગ્રામ, ત્યાંથી રાત્રે સાયલા અને રાત્રે જામ ખંભાળિયા પહોંચવાનું છે. કાલે 4 કાર્યક્રમ જામ ખંભાળિયા અને જામનગરની આજુબાજુના છે. એટલે જ્યાં જેટલો ભગવાન સમય અપાવે એટલો સમય આપીએ છીએ. ધર્મના બધા જ કામમાં મેક્સિમમ હાજરી ધ્રુવરાજથી હોય છે. અમારી ધર્મ કાર્ય મને ખૂબ ગમે છે, પછી કોઈ પણ સમાજનું હોય, પણ ધર્મના કામનું આમંત્રણ હોય એટલે બીજો કાર્યક્રમ ડાયવર્ટ નહીં પણ આગો પાછો કરી અને એમાં હું પહોંચી જાઉં છું. કારણ કે આના કારણે અમોને ઉર્જા મળતી હોય છે. અહીંયા ધનાભાનો આપણે નવરંગો માંડવો, નવચંડી યજ્ઞ, આ બધા કાર્યક્રમના કારણે આપણા શરીરની અંદર એ પ્રકારની એક ઉર્જા, એક શક્તિ આવતી હોય છે અને જે લાંબો સમય સુધી ટકતી હોય છે. આનો કેપ આવતા વર્ષ સુધી આપણે ન ભૂલીએ, ત્યાં પાછો આપણો બીજો આવતા વર્ષે કાર્યક્રમ આવી જાય. અને એટલા માટે આપ સૌ સરસ મજાનું દર વર્ષે આયોજન કરો છો, કાયમી કરતા રહો એ આપ સૌને અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું. એના જે દાતાઓ જે છે એને હું વિનંતી કરીશ કે તેઓ અહીં આવશે અને એ દાતાઓને સાલ ઓઢાડી અને આપણે એને આવકારવા છે અને સન્માનિત કરવા છે. ત્યારે તમામ ચોખાના દાતા એવા પોપટભાઈ લાલજીભાઈ મોરી, ગામ સિયાણી, એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. અહીંયા આગળનું જે સ્ટેજ જે છે ત્યાં આવશે. હું નારાયણભાઈ, પુંજાભાઈ, સુસવાવાળાને વિનંતી કરીશ
કે સાલ ઓઢાડી અને પોપટભાઈનું સન્માન કરશે. સાલ આપો. સાલ. ત્યારબાદ તમામ તુવેદારના દાતા મુકેશભાઈ નાગજીભાઈ ધાંગધ્રાવાળા તેઓ અહીંયા આગળ આવશે. હું વિનંતી કરીશ શિયાળી ગામના વતની કાંતિભાઈ બાબુભાઈને આપણે તાલીઓ પાડી દો, જોરદાર તાલીઓથી એમને. મુકેશભાઈ નાગજીભાઈ ધાંગધ્રા તમામ તુવેદારના દાતા. મુકેશભાઈ હાજર છે? આવો. કાંતિભાઈ બાબુભાઈ ગામ શિયાળી એમને વિનંતી કરીશ કે તેઓ સાલ ઓઢાડી અને ભાઈ મુકેશભાઈનું સન્માન કરશે. બોલો સિદ્ધનાથ મહાદેવની. ત્યારબાદ તમામ શાસ્ત્રના દાતા યુવા ગ્રુપ દેદાદરા વતી હું ધીરુભાઈ મોરીને વિનંતી કરીશ. ધીરુભાઈ મોરીને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે અને બોટાદના વતની એવા રાજુભાઈ મનસુખભાઈને વિનંતી કરીશ કે સાલ ઓઢાડી અને યુવા ગ્રુપ દેદાદરા વતી ધીરુભાઈ મોરીનું સ્વાગત કરશે, સન્માન કરશે. આવો રાજુભાઈ મનસુખભાઈ. દરેક વખતે જ્યારે જ્યારે અહીં મોરી પરિવારનો આ કાર્યક્રમ હોય દર વર્ષે તેમના તરફથી સાસનું પોતે દાતા હોય છે. જોરદાર તાળીઓથી આપણે એનું અભિવાદન કરીએ મિત્રો. હા. ત્યારબાદ તમામ હળદર અને લાલ મરચાના દાતા એવા નાગજીભાઈ હરજીભાઈ. નાગજીભાઈ હરજીભાઈ ગામ ઉગામેડી હાજર હોય તો એ આવશે ને એ હાજર ન હોય તો એમના પ્રતિનિધિ ઘરના કોઈ પણ સભ્ય હોય તેઓ સ્ટેજ ઉપર આવશે આગળ. નથી હાજર તો આગળ આપણા તમામ ઘઉંના લોટના દાતા એવા ભાવેશભાઈ ઈશ્વરભાઈ મોરી ગામ વઢવાણ તેઓ અહીં સ્ટેજ ઉપર આવશે. ધર્મેન્દ્રભાઈ પરસોત્તમભાઈ દેદાદરા ગામના વતનીને વિનંતી કરીશ કે તેઓ સાલ ઓઢાડી અને ભાવેશભાઈ મોરીનું સન્માન કરશે. ત્યારબાદ શાકભાજીના દાતા ત્રણ વ્યક્તિઓના નામ બોલું એ સ્ટેજ ઉપર આવશે. જગદીશભાઈ મેરુભાઈ મોરી ધાંગધ્રા, ઘનશ્યામભાઈ ગણેશભાઈ મોરી ધાંગધ્રા, પ્રવીણભાઈ મેરુભાઈ મોરી ધાંગધ્રા. આ ત્રણેય વ્યક્તિઓ જે છે સ્ટેજ ઉપર આવશે. આ બાજુથી એનું સન્માન કરવા માટે અંબારામભાઈ ગાંડાભાઈ વસ્તડી, કટોરભાઈ રૂગનાથભાઈ લાઠીદર અને અંબારામભાઈ ગંગારામભાઈ વઢવાણ એ વ્યક્તિઓના જે આ છ વ્યક્તિ જે છે સ્ટેજની અહીં આગળની સાઈડ આવી જશે. સૌપ્રથમ જગદીશભાઈ મેરુભાઈ મોરી સ્ટેજ ઉપર આવે. એમનું સ્વાગત કરવા માટે અંબારામભાઈ ગાંડાભાઈ ગામ વસ્તડી એમને વિનંતી કરું કે સાલ ઓઢાડી અને જગદીશભાઈ મેરુભાઈ મોરીનું સ્વાગત કરશે. અંબારામભાઈ ગાંડાભાઈ. ત્યારબાદ ઘનશ્યામભાઈ ગણેશભાઈ મોરી તેમનું સ્વાગત કરવા માટે ગટોરભાઈ રૂગનાથભાઈ લાઠીદર તેમને વિનંતી કરીશ કે સાલ ઓઢાડી અને સન્માન કરશે. ત્યારબાદ પ્રવીણભાઈ મેરુભાઈ મોરી ગામ ધાંગધ્રા હું વિનંતી કરીશ અંબારામભાઈ ગંગારામભાઈ વઢવાણ કે તેમને સાલ ઓઢાડી વસ્તડીવાળા અંબારામભાઈ એ આવી જાય. વસ્તડીવાળા અંબારામભાઈ ઘનશ્યામભાઈ તમે ઓઢાડી દો. ત્યારબાદ આપણે જાણીએ છીએ ગરમીની મોસમની અંદર સતત પાણીની જરૂર પડે એ તમામ મિનરલ વોટરના દાતા મોરી પરિવાર કંકાવટી છે. જોરદાર તાળીઓથી મિત્રો એમને વધાવીએ. હું મોરી પરિવાર કંકાવટી વતી બે પ્રતિનિધિ રૂપે ગૌતમભાઈ ખીમજીભાઈ અને કલ્પેશભાઈ મોહનભાઈને વિનંતી કરીશ કે બંને મિત્રો સ્ટેજ ઉપર આવશે. ગૌતમભાઈનું સ્વાગત કરવા માટે ઘનશ્યામભાઈ મગનભાઈ રણજીતગઢ તેમને વિનંતી કરીશ કે તેઓ ગૌતમભાઈનું સાલ ઓઢાડી અને સ્વાગત કરશે. ત્યારબાદ કલ્પેશભાઈ મોહનભાઈ તેમનું સ્વાગત કરવા માટે પ્રવીણભાઈ સૌજીભાઈ લાઠીદર પ્રવીણભાઈ સૌજીભાઈ તેમને વિનંતી કરીશ કે સાલ ઓઢાડી અને ભાઈ કલ્પેશભાઈનું પોતે સ્વાગત કરશે. એટલે તાલી તો પાડો. હવે તાલી નો પાડે ને એને બાજુવાળાના હોમ છે. કા પૈસા આપો ને કા તાલી પાડો. તમામ બે
વાસુદેવભાઈ રણછોડભાઈ મોરી ગામ ધાંગધ્રા તેઓ સ્ટેજ ઉપર આવશું. વિનંતી કરીશ પ્રવીણભાઈ કિશોરભાઈ થાનગઢ કે વાસુદેવભાઈ નું પોતે સાલ ઓઢાડી અને સ્વાગત કરશે. પ્રવીણભાઈ કિશોરભાઈ થાનગઢ એમનો ફોટો લીધો. ત્યારબાદ આપણી જે કંકોત્રી જે છે એ કંકોત્રીના દાતા છે ધાંગધ્રાના 8 વ્યક્તિઓને વિનંતી કરીશ, 9 વ્યક્તિઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજની બાજુમાં આવી જશે. જયરામભાઈ કેહાભાઈ મોરી, આમ તો હું મોરી નહીં બોલું કારણ કે બધા મોરી જ છે. જયરામભાઈ કેહાભાઈ ધાંગધ્રા, વાલજીભાઈ ડાયાભાઈ ધાંગધ્રા, ચંદુભાઈ શિવાભાઈ ધાંગધ્રા, ભરતભાઈ બાલાભાઈ ધાંગધ્રા, ધરમસિંહભાઈ વસરામભાઈ ધાંગધ્રા, સંજયભાઈ કાનજીભાઈ ધાંગધ્રા, કિરીટભાઈ પ્રેમજીભાઈ ધાંગધ્રા, ગોપાલભાઈ જયરામભાઈ ધાંગધ્રા, કર્મદીપભાઈ પ્રહલાદભાઈ ધાંગધ્રા. આ બધા સ્ટેજની બાજુમાં આવી જાય. ત્યારબાદ જેના જેના નામ બોલું, સ્વાગત જેને કરવાનું છે એ પણ સ્ટેજની બાજુમાં આવી જાય, સમયનો ઓછો બગાડ થાય. પરસોત્તમભાઈ કરમસિંહભાઈ સાંગાવદર, ગોરધનભાઈ કલ્યાણભાઈ, ઘનશ્યામભાઈ મગનભાઈ રણજીતગઢ, નંદકિશોરભાઈ રણછોડભાઈ વાડલા, પરસોત્તમભાઈ ખેંગારભાઈ દેદાદરા, રમેશભાઈ રાધે સાઉન્ડવાળા વસ્તડી, રવજીભાઈ ભનુભાઈ ચરાડવા, કાંતિભાઈ હરિભાઈ શિયાણી, ગૌતમભાઈ ખીમજીભાઈ કંકાવટી અને પથુભાઈ મોહનભાઈ. એવું હે 8 વ્યક્તિ. ભરતભાઈ બાવલભાઈ મોરી અને ધરમસિંહભાઈ આવે છે. તમામે તમામ 9 વ્યક્તિ મિત્રો જોરદાર તાલીથી વધાવી લેનાર રૂપે 2 પ્રતિનિધિ આવે છે. હું પરસોત્તમભાઈ કરમસિંહભાઈને વિનંતી કરીશ અને સાથે ગોરધનભાઈ કલ્યાણભાઈને વિનંતી કરીશ ટોડિયાવાળાને કે આ બંને વ્યક્તિને સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. આવો બંને વ્યક્તિ આવી જાઓ સ્ટેજ ઉપર, ભરતભાઈ ધરમસિંહભાઈ, અને તમે બંનેને સાલ આપી દો. તાલીઓ પાડી દો જોરદાર. બોલો સિદ્ધનાથ મહાદેવની. ત્યારબાદ તમામ થાણા જિલ્લાના દાતા એવા મનસુખભાઈ ખીમજીભાઈ મોરી થાનગઢ, એમની સામે પોપટભાઈ રણછોડભાઈ, હા ગોરધનભાઈને કહી કે ભાઈ મનસુખભાઈ નું સાલ ઓઢાડી અને સ્વાગત કરી દો. ત્યારબાદ જેને સાઉન્ડની સેવા આપી છે અને હું બોલું છું તમે સાંભળી શકો છો એવી જોરદાર સેવા આપી છે, જોરદાર તાલીઓથી એમને વધાવી લે મિત્રો. એવા રાધે સાઉન્ડ ભરતભાઈ મોરી વસ્તડી અને ભરતભાઈ મોરી વસ્તડી બંને ભાઈઓ માટે જોરદાર તાલી થઈ જાય મિત્રો કે સતત ને સતત તમારી વચ્ચે અમે જે બોલીએ છીએ એનો અવાજ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. રમેશભાઈ મોરીના સ્વાગત માટે રામજીભાઈ શિવાભાઈ ધંધુકાવાળાને વિનંતી કરીશ કે તેઓ સાલ ઉઠાડી અને રમેશભાઈ મોરીનું સ્વાગત કરશે. રામજીભાઈ શિવાભાઈ. ત્યારબાદ ભરતભાઈ મોરીના સ્વાગત માટે અશ્વિનભાઈ ઈશ્વરભાઈ રાખિયાણી, અશ્વિનભાઈ ઈશ્વરભાઈ છે હાજર. ભરતભાઈ મોરીનું સ્વાગત કરવા માટે બોલો સિદ્ધનાથ મહાદેવની. ત્યારબાદ મુખ્ય પાટલાના દાતા, સોરી એ પહેલા રોકડના દાતા જે છે સુરેશભાઈ નાગજીભાઈ મોરી સાંગાવદર, તેઓ સ્ટેજ ઉપર આવશે અને શામજીભાઈ દેવરાજભાઈ ધાંગધ્રા, એમને વિનંતી કરીશ કે તેઓ સુરેશભાઈનું સાલ ઓઢાડી અને આવો શામજીભાઈ. ગંગારામભાઈ મોરી ગામ સાયલા, સુરેશભાઈ નાગજીભાઈ મોરી, સુરેશભાઈ નાગજીભાઈ મોરી છે હાજર. આવતા હોય તો હાથ ઊંચો કરજો. હવે આપણા મુખ્ય પાટલાના દાતા જીલુભાઈ ગંગારામભાઈ મોરી ગામ સાયલા, મુખ્ય દાતા છે ને સરસ. આગળના દાતા દાદાના પાઘડીના દાતા મયુરભાઈ શંકરભાઈ મોરી ગામ થાનગઢ છે હાજર, તો હાથ ઊંચો કરજો. હા
હીરાભાઈ ભગવાનભાઈ ધાંગધ્રા આવી જાઓ. હીરાભાઈ ભગવાનભાઈ ધાંગધ્રા તેઓને વિનંતી કરી કે શાલ ઓઢાડી અને મયુરભાઈ મોરીનું અત્રે સન્માન કરશે. મથુરભાઈ મોરી સોરી વ્યક્તિ છે, ત્રણ વ્યક્તિને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. રાજુભાઈ મનસુખભાઈ મોરી બોટાદ, ઉમેશભાઈ ઈશ્વરભાઈ મોરી લાઠીદળ, પ્રવીણભાઈ સૌજીભાઈ મોરી લાઠીદળ સ્ટેજ ઉપર હાજર છે. રાજુભાઈ મનસુખભાઈ મોરીના સ્વાગત માટે વસરામભાઈ દાનાભાઈ ધાંગધ્રા, વસરામભાઈ દાનાભાઈ હાજર છે. આવો. રાજુભાઈ મનસુખભાઈનું શાલ ઓઢાડી અને સ્વાગત કરશે. વસરામભાઈ દાનાભાઈ છે ને? હા. ઉમેશભાઈ ઈશ્વરભાઈ મોરી લાઠીદળ એમનું સ્વાગત કરવા માટે પ્રવીણભાઈ મગનભાઈ છે હાજર. ન હોય તો ધર્મેન્દ્રભાઈ આવી જાય. હાલો. ત્યારબાદ પ્રવીણભાઈ સૌજીભાઈ મોરી લાઠીદળ એમનું સ્વાગત કરવા માટે જયંતિભાઈ નરસિંહભાઈ ધાંગધ્રા છે હાજર. જયંતિભાઈ રાત્રિ પ્રોગ્રામની અંદર જે ડાક ડમરૂના દાતા છે, ચાર ભાઈઓ જે છે, રાજુભાઈ મનસુખભાઈ મોરી વસ્તડી, ઉમેશભાઈ ઈશ્વરભાઈ મોરી લાઠીદળ, ચારે ચાર ભાઈઓ અહીં સ્ટેજની બાજુમાં આવી જાય. આવી જાઓ. ભરતભાઈ ખોડાભાઈ દેદાદરા તેઓ પ્રવીણભાઈ વજાભાઈ મોરીનું શાલ ઓઢાડી અને સ્વાગત કરશે. પ્રવીણભાઈ વજાભાઈ મોરીનું સ્વાગત કરવા માટે ભરતભાઈ ખોડાભાઈ દેદાદરા. ત્યારબાદ રાજુભાઈ મનસુખભાઈ મોરી વસ્તડી એમનું સ્વાગત કરવા માટે બળદેવભાઈ ઉકાભાઈ વેળાવદર હાલ થાનગઢ. રાજુભાઈ મનસુખભાઈ મોરીના સ્વાગત માટે બળદેવભાઈ ઉકાભાઈ વેળાવદર. બળદેવભાઈ છે. મુન્નાભાઈ પ્રતાપભાઈ વઢવા છે હાજર. મુન્નાભાઈ અમૃતભાઈ. ત્યારબાદ જેમને રસોઈ બનાવવાની સેવા આપી છે એવા વડોદરાના પ્રકાશભાઈ લપુર સ્ટેજ ઉપર આવે. સૌજીભાઈ ભુવા વેળાવદર એમનો છોકરાને લઈ લો. આવ્યા હે બાપા આવ્યા હે, બાપાને અવાજ નહીં સંભળાય એટલો. પ્રકાશભાઈ લપુમ આવો. પ્રકાશભાઈ અને એમના સુપુત્ર આવી અને પ્રકાશભાઈ યજ્ઞ કુંડની અંદર જે સતત આહુતિ અપાવી રહ્યા છે એવા આપણા આચાર્ય શ્રી વિજયભાઈ જાની કે અહીંયા છે અત્યારે ત્યાં ચાલુ છે પછી લઈ લઈશું એને. તાલીઓ પાડો એટલે આપણને બધાને જમાડ્યું. આમને તાલીઓ ન પાડે એને બાજુ. હસમુખભાઈ ઠાકરસિંહભાઈ છે હાજર. ખસવાડા હાલ બોટાદની અંદર રહે છે હાજર. હસમુખભાઈ તાલી પાડી દો. બ્રહ્મદેવ કહેવાય, ભૂદેવ કહેવાય. ભૂદેવ એટલા માટે કે ધરતી પર ચાલતા જો દેવ હોય ને તો આ ભૂદેવ છે. અને અગ્નિરૂપી અગ્નિ પ્રગટાવી અને આપણા દાદા સુધી અને આપણા ઈષ્ટદેવ સુધી આપણી ઈચ્છાઓની તૃપ્તિ કરાવવાનું કામ કરતા હોય તો આ ભૂદેવો છે મિત્રો. જોરદાર તાલી પાડી દો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમઃ તસ્ય નમો નમઃ. જોરદાર તાલીથી આપણે વિજયભાઈ જાનીનો આભાર વ્યક્ત. અને જય શ્રી સમૂહમાં સાહેબ આજે જ્યારે સમાજની સામે આ સાલ જ્યારે આવતી હોય ને સાહેબ, તો એ આભારી છું દલવાડી પરિવારનો. સમસ્ત દલવાડી પરિવાર ધ્રાંગધ્રા મોરી સમાજનો ખૂબ ખૂબ આભારી છું સાહેબ. વર્ષોથી અમે દલવાડીના ગોર છીએ અને આજે આ અધિકાર આજેથી સામે ધ્રાંગધ્રાની ટીમો બેઠી છે ને એ બધાને કોટી કોટી વંદન સહિત આખા સમાજને મારા જય મહાદેવ. બીજો આભાર મારી જે ટીમ અંદર બેઠી છે પ્રિયંક ને આ જે છોકરાઓ આવ્યા છે એ બધા કે જે સાથ દે છે એ લોકોના કારણે જ મને આટલું માન મળ્યું છે. અસ્તુ શુભમ. ખૂબ ખૂબ અને ખૂબ સમૃદ્ધિ પામો. બસ એ જ મારા ધના દાદાના પ્રાર્થના છે. જય સિદ્ધનાથ.
વિજયભાઈ જાની 10 વર્ષ પોતે